આ તરફ સાણંદના રેથર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। સાણંદમાંથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવો છે। વરસાદી વિરામ બાદ પણ નળ સરોવર રોડ બેટમાં ફેરવાઈ ગયો છે। રેથર ગામની દુકાનો, રોડ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ પાણી ભરાવાથી લોકોને માત્ર ટ્રેક્ટરનો જ સહારો રહ્યો છે। જ્યારે વરસાદના કવરેજની વાત આવે ત્યારે ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા અને સૌથી અગ્રેસર અત્યારે હાલ જે અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે તો વિજય પરમાર કેમેરામેનને કહીશ કે દર્શાવે અમારી પાછળના જે દ્રશ્યો છે તે ખાસ સાણંદ નળ સરોવર પટ્ટા પર આવેલું રેથર ગામ છે ને રેથર ગામ આખું બેટમાં ફેરવાયેલું છે। અહીં માત્ર ને માત્ર ટ્રેક્ટર જઈ શકે તેવી સ્થિતિ છે। આસપાસના વિસ્તારમાં જે ખેડૂતોની સ્થિતિ છે તે જોઈ શકો છો કે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। પિકઅપ ડાલુ છે તે અત્યારે તેના મારફતે લોકો પોતાના ગામમાં જવા મજબૂર બન્યા છે કારણ કે વરસાદી માહોલ જે રીતે 23, 24 અને 25 જુલાઈ વરસાદ વરસ્યો હતો। અત્યારે હાલ મારી પાછળના જે દ્રશ્યો છે તે રેથર ગામના વિસ્તાર સમગ્ર બેટમાં ફેરવાયો છે। 5 દિવસ થયા તેમ છતાં અહીં પાણી ઓસર્યા નથી અને આ સ્થિતિ છે આ રેથર ગામની અને આ નળકાંઠા વિસ્તારના જે આ ગામો છે તે અતિવૃષ્ટિ વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જે છે તે આપ જોઈ શકો છો જળબંબાકાર જોવા મળી રહ્યો છે અને જેને પગલે અત્યારે હાલ ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રેથર ગામ, અમદાવાદ। ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અને આપને અમે દર્શાવવા માંગીએ છીએ કે આ જે નળકાંઠાના ગામો છે સાણંદ વિસ્તારના, અમદાવાદ સાણંદ વિસ્તારના જે નળકાંઠાના ગામો છે તેમાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે કારણ કે આસપાસના ખેતરોમાં માત્ર ને માત્ર ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડાંગર સહિતનો પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે 23 જુલાઈ, 24 જુલાઈ ને 25 જુલાઈએ જે રીતે વરસાદ વરસ્યો હતો જેને પગલે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે અને આ વિસ્તારમાં માત્ર અને ગામમાં જતા આવતા અત્યારે હાલ ટ્રેક્ટર સિવાય કોઈ અન્ય વાહનો જઈ શકતા નથી તેવી સ્થિતિ છે અને આ જ વસ્તુ અને આ ચિતાર જે બતાવવા માટે અમે અહીં પહોંચ્યા છે। સમગ્ર વિસ્તારના ખેડૂતોની સ્થિતિ અત્યારે નાજુક જોવા મળી રહી છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રેથર, સાણંદ, અમદાવાદ। અમદાવાદ જિલ્લામાં જે રીતે સમગ્ર જે વિસ્તારમાં વરસાદે સમગ્ર વિસ્તારને ધમરોડ્યો હતો અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો ત્યારે નળ કાંઠાના પાસેના સાણંદ વિસ્તારના આસપાસના રેથર, વિછિયા સહિતના ગામોની સ્થિતિ વરસાદે વિકેટ કરી છે। આપ જોઈ શકો છો કે આ જે કોમર્શિયલ વિસ્તારમાં પણ દુકાનોમાં અને ખાસ જે ધંધો વેપાર કરતા હોય તે લોકોના જે પાણી ઘૂસી ગયા છે દુકાનોમાં જેને કારણે અત્યારે હાલ ધંધો વેપાર બંધ જોવા મળી રહ્યો છે। પાછળના દ્રશ્યો ખેતરોના અને મુખ્ય રોડ છે પરંતુ રોડ સમગ્ર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ગુજરાત ફર્સ્ટનું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। માત્ર ટ્રેક્ટર સહિતના સાધનો જ અહીંથી પસાર થાય છે। ગામમાંથી એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે માત્ર ને માત્ર ટ્રેક્ટર સિવાય અન્ય કોઈ વ્હીકલ જતા નથી, જાય છે તો બગડે છે। અત્યારે હાલ પણ જોઈ શકો છો કે અમુક ગણી ગાંઠી એક દુકાન ખુલ્લી છે, બાકી તમામ જે દુકાનો છે તે પાણીમાં ગરકાવ હોવાને કારણે લોકોના ધંધા વેપાર જે છે તે અત્યારે ખાસ બંધ હોવા પામ્યા છે અને જેને પગલે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અત્યારે હાલ આ વિસ્તારમાં જે રીતે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કર્યો છે આપ જોઈ શકો છો ઘૂંટણસમા પાણી અત્યારે હાલ પણ જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિને લઈને લોકોની સ્થિતિ વિકટ થઈ છે, સાથે સાથે ખેડૂતો પણ પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, નળકાંઠા, સાણંદ, અમદાવાદ। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે ધધુકા ગામે। આ સાણંદ વિસ્તારનું ધધુકા ગામ છે, નળ સરોવરના પટ્ટાનું આપ જોઈ શકો છો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે અને આ તમામ જે કોમર્શિયલ જે દુકાનો છે તે અત્યારે હાલ વરસાદી પાણી ઘૂસતા જવાને કારણે વેપારીઓ અત્યારે હાલ બંધ કરવી પડી છે અને લોકોને હાલાકી વેઠવી પડી છે। સમગ્ર ગામમાં અત્યારે હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે। જો કે મહત્વની વાત છે કે 5 દિવસ થયા છતાં પણ પાણી હજી ઓસર્યા નથી ને આ વિસ્તારમાં એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો માત્ર ને માત્ર જે છે તે વ્હીકલ, મોટા વ્હીકલ, ટ્રેક્ટર અથવા તો મોટી ગાડીઓનો સહારો લેવો પડે છે પરંતુ લોકોની સ્થિતિ અત્યારે વિકટ જોવા મળી રહી છે કારણ કે વરસાદી પાણી ઓસર્યા નથી, સાથે સાથે ધંધા રોજગાર અને જે કહેવાય કે તમામ જે વસ્તુઓ છે તે અત્યારે લેવા માટે લોકો બહાર જતા હોય છે। કેટલાક લોકો સાથે બોલવાનો
જાણવાનો પ્રયાસ કરીશું. જી, વિકટ પરિસ્થિતિ છે, શું કહેશો? અત્યારે હાલ જો એ ઇન્ટરવ્યુ આપવા ઉભા રહે તો તેમની વ્હીકલ બંધ થઈ જાય તેવી સ્થિતિ છે, એટલે જોઈ શકાય છે કે આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિને લઈને લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. પરિસ્થિતિ તો ગંભીર છે. આ તો અત્યારે તો સારું છે અત્યારે આજથી. બાકી દવાખાને લઈ જવા માણસો ટ્રેક્ટર લઈને જતા. ડાયાલિસિસ મારા કાકાને કરાવવા જવાનું હતું, ટ્રેક્ટર લઈને વિચાર્યું તમે. ખેતરો તો પાક તો નિષ્ફળ ઘવાય નહીં થાય. આટલું પાણી ક્યારે ખાલી થાય? વરસાદના લીધે અમે એટલું કહીએ છીએ કે અમારા રસ્તામાં અવર જવર માટે, બીમારી માટે બહુ જ નુકસાન છે. હવે રસ્તો ક્યાંય જવા માટે સક્ષમ નથી, અમે અસક્ષમ છીએ. આશા અમારી એ જ છે કે આ રસ્તાનું પાણીનું નિકાલ અવર જવર થાય.